ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી 6 જૂન સુધીમાં કુલ 609 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. રાજ્યને સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવેલી આ મેગા ડ્રાઈવમાં 168 પુરુષ, 323 મહિલા અને 125 બાળકોનો સમાવેશ થાય છે, જેઓ કોઈ પણ કાયદેસરના દસ્તાવેજો વગર લાંબા સમયથી ગુજરાતમાં વસવાટ કરી રહ્યા હતા. આ કાર્યવાહીમાં સૌથી વધુ 207 બાંગ્લાદેશીઓ અમદાવાદ શહેરમાંથી પકડાયા છે, જ્યારે સુરતમાંથી 120, ભરૂચમાંથી 61 અને ખેડામાંથી 22 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. ત્યારે આ ઘૂસણખોરો સરહદ પાર કરીને ગુજરાત સુધી કેવી રીતે પહોંચ્યા અને તેમને સ્થાનિક સ્તરે આશરો આપવામાં મદદ કરનાર નેટવર્ક કોનું છે તે અંગે હાલ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આમ પોલીસ દ્વારા ઘૂસણખોરો સામે શરૂ કરવામાં આવેલું ઓપરેશન ડેલ્ટા હન્ટ સફળ થતું જોવા મળી રહ્યું છે.